કારેલાની કડવાશને લીધે ઘણા લોકો કારેલાને પસંદ નથી કરતા હોતા અને કારેલાનું શાક પણ પસંદ નથી કરતા હોતા. આજે આપણે કારેલાનું શાક એ રીતે બનાવશું કે તેમાં બિલકુલ કડવાશ નહીં આવે અને કોઈ પણ ખાશે તો તેને પસંદ આવશે. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવશું કાજુ કારેલાનું શાક. તો ચાલો જોઈ લઈએ ફટાફટ કાજુ કારેલાના શાકની રેસીપી. તે માટે મેં અહીં 3 નંગ કારેલા લીધા છે અને લીલા મરચાં લીધા છે. તમે તમારા હિસાબે વધારે પ્રમાણમાં લીલા મરચાં પણ લઈ શકો, એટલે કે 4 થી 5 નંગ લીલા મરચાં પણ આમાં એડ કરી શકાય. હવે સૌથી પહેલાં કારેલાને ખૂબ સારી રીતે ધોઈ લેવા, તેમાં ડસ્ટ કે માટી હોય તો તે નીકળી જાય. હવે તેને પિલર વડે આ રીતે તેની થોડી સ્કિન દૂર કરી દઈએ. જો તમને આ રીતે સ્કિન દૂર ના કરવી હોય તો પણ તમે ડાયરેક્ટ તેનો યુઝ કરી શકો, પણ મેં થોડી દૂર કરી છે કેમ કે તેનાથી થોડી કડવાશ ઓછી થાય છે. તો આ રીતે બધા કારેલાને છોલી લેવા. તેવી જ રીતે આ જે તેની સ્કિન છે જે આપણે અલગ લીધી છે તેને ફેંકશો નહીં. તેમાંથી એક સરસ મજાની ચટણી બની શકે છે. તો ચટણીની રેસીપી જોવી હોય તો મારા અપલોડેડ વિડીયોમાં જઈ અને તમે ચેક કરી શકો છો, અથવા તો તમે મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને તેની લિંક શેર કરીશ. હવે તેને કારેલાને રાઉન્ડ પીસીસમાં આ રીતે કટ કરી દેવા. આમ તો તમે તમારા મનપસંદ શેપમાં પણ કટ કરી શકો. કારેલા આ કચડા છે એટલે આમાં બહુ વધારે કઠણ બીજ નથી, પણ સામાન્ય રીતે કારેલામાં કડક બીજ હોય છે તો એ બીજ ચોક્કસથી દૂર કરી દેવા, કેમ કે જો કડક બીજ ખાવામાં આવશે તો આ શાક ખાવાની મજા નહીં આવે. તો આ રીતે બધા બીજ દૂર કરી દેવા. હવે આ કારેલાની કડવાશ દૂર કરવા માટે તેમાં 1 મોટી ચમચી મીઠું એડ કરી દઈએ અને કારેલાના પીસીસમાં સારી રીતે મિક્સ કરી દઈએ અને તેને ઢાંકી અને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીએ. મેં અહીં 2 મોટા ચમચા તલ લીધા છે અને 1 વાટકી કાજુ લીધા છે. કાજુને મેં 2 પીસીસમાં કટ કરી દીધા છે. ગેસ ઓન કરી અને એક કઢાઈ મૂકી દઈએ. સૌથી પહેલાં આપણે તલને રોસ્ટ કરવાના છે, તો સ્લો ફ્લેમ પર તલને સતત ચલાવતા રહી અને તેને રોસ્ટ કરી દઈએ. તમે તલની જગ્યાએ શિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો, અથવા શિંગદાણા અને તલ બંને પણ લઈ શકો. તલ આ રીતે ચટકે એટલે તે સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેને ઠંડા થવા માટે એક પ્લેટમાં લઈ લઈએ. રોસ્ટ કરેલા તલમાંથી 1 મોટી ચમચી તલ એક અલગ વાટકીમાં લઈ લઈએ અને બાકીના તલ હવે ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં લઈ લઈએ અને તેને પીસી લઈએ. તો સામાન્ય દરદરા તલ પીસી લેવાના છે. તો તલ પીસાઈને રેડી છે. હવે કારેલામાં પાણી એડ કરી અને તેને ધોઈ લઈએ, જેથી તેમાં જે મીઠું એડ કર્યું હતું તે વધારાનું મીઠું દૂર થઈ જાય અને સાથે સાથે એ મીઠાના પાણી સાથે જ કારેલાની કડવાશ પણ દૂર થઈ જશે. તો બધા કારેલાને આ રીતે 1 થી 2 વાર પાણીથી ધોઈ લેવા. હવે આપણે ફરી ગેસ ઓન કરી અને કઢાઈ મૂકી દઈએ અને તેમાં 1 મોટો ચમચો ઓઇલ લઈએ. તેમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં કારેલાની સ્લાઈસ એડ કરી દઈએ અને કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈએ. જો તમને લીલા મરચાં એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો. મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું સારા કલર માટે અને 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી અને રોસ્ટ કરી લઈએ. આમાં સામાન્ય રીતે બેઝિક મસાલાનો જ ઉપયોગ થાય છે, પણ જો તમને પસંદ હોય તો થોડું ગરમ મસાલો પણ એડ કરી શકો. હવે થોડું મીઠું એડ કરી દઈએ. મીઠું એડ કરવામાં ધ્યાન રાખવું, કેમ કે કારેલામાં મીઠું થોડુંક પણ જો વધારે એડ થશે તો બહુ કડવાશવાળું અને ખારાશ જેવું ટેસ્ટ આવશે, એટલે મીઠું થોડું ઓછું એડ કરવું. હવે તેમાં જરૂરી પાણી એડ કરી ઢાંકી અને તેને ચડવા દેવું. બધું પાણી શોષાઈ જાય એટલે ફરી તેને તેમાં ગોળ એડ કરી અને તેને મિક્સ કરી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી ફરી તેને ચડવા દઈએ.
હવે તેમાં કાજુના પીસીસ એડ કરી દઈએ. તમે કાજુને વધારે નાના પીસીસમાં ટુકડા કરીને પણ એડ કરી શકો છો. તો તેને મિક્સ કરી અને એક સાવ થોડું પાણી 2 થી 3 ચમચી પાણી એડ કરી અને તેને ફરી થોડું ચડવા દઈએ, જેથી કરીને કાજુ પણ થોડા સોફ્ટ થઈ જાય. તો આ શાક હવે 2 થી 3 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ. ગેસની ફ્લેમ લો રાખવાની છે. તો આ શાક હવે સારી રીતે ચડી ગયું છે. તેને મિક્સ કરી હલાવી લઈએ અને હવે તેમાં તલનો ક્રશ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો હવે ગેસની ફ્લેમ લો રાખી તેને 2 થી 3 મિનિટ આ રીતે રોસ્ટ કરી અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. તો કાજુ કારેલાનું આ શાક રેડી છે. બહુ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રોજ નવી રેસિપી જોવા માટે રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો. આ શાકને બોલમાં લઈ અને ઉપર થોડા શેકેલા તલ જે આપણે અલગ મૂકેલા હતા તે ગાર્નિશ કરી દઈએ. થોડી સમારેલી કોથમીર મૂકી અને ગાર્નિશ કરી દઈએ. આ શાક રોટલી, પરોઠા, થેપલા જોડે સરસ લાગે છે અને આ શાક એમ જ પણ ખાઈ શકાય એટલું ટેસ્ટી બને છે. કાજુ કરેલાના શાકની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.